પણ નેદવાશે પણ કોઈ શારા આવતો ને વરસાદ આવે છે ને જતો રહેશે ના કરતે વધારે આવે તો ખબર પડી જાય અલે બલ્લે એ બલ્લે જોલ્યા બલ્લે બોલો બાપા જોઈએ બલ્લે આઈ જા ગયો તાજે પેલું કોણ લે ભાઈ તમે બે જણા તો ખેતરમાં ફરક તો નહીં કહું છું ખેતરમાં હું થાય છે ને હું વાવ્યું છે ખબર છે તમને હા અઠવાડિયા પહેલા જ ગયો તો અઠવાડિયા પહેલા ના જણાય ખેતી કરવી હોય તો ધ્યાન રાખવું પડે ખેતરમાં હેઠા જેટલા પેલા કોટા થઈ ગયા છે કાઢવાનો ટાઈમ છે તમારી કે એ ઝાડો કાઢી નાખીએ એટલે એને ખાધું તમે બે જણાએ ઈવડે ખાધું મારે જવું છું હવે બજાર કેમ પકોડી ખાવા જવું છું હું બોલી પકોડી ખાવા જવું છું એટલે આ પકોડી રોજ ના ખવાય શેમ તમારા દાડા ઉઠ્યા છે પકોડી ખાઈ કોઈ પેટ પર હતો શરીર સારો રહેતો શેમ આમ ઘરમાં દોણા કૂટ્યા છે બધા દુકાળ પડ્યો છે ઘરમાં દોણાનો પકોડી ખાધા તો નહીં ચાલતું શેમ ના ચાલે બાપા ખાવા જવા દો કે છે તું ઓય પકોડી ખાવા હા બળ ત્યાં હું તો હું બૈરાન કીધું આપણું છે આ તારા બૈરામાં કલ્લગી લોહી સર કાલ ઉઠીને કોઈ થવાનું મોદી પડશે ને તો દવાખાને ભરે એમ હા નીકળી જાઓ આ દોણા છીએ ખો પેલો મગ છીએ ખવરાય શેમ તું એ ના જેવું કીધું ખોપડું છે બધું પણ બાપા કે મને ભાવતું નહીં આમાં હાલ મેં શાકનો રોટલો થોડો ખાધો આમ કે મારે ખાવું નહીં મારે શું કરવાનું કહેજો પણ હું કરવાનું તું કહેતો નહીં કે રોજ રોજ ના ખવાય ના પડે દેટ આજ પકોડી હવે બંધ આજથી બરોબર છે ખાવાનું ઘણું છે બસ બૈરું કે એટલે ઠુર દઈને અડવાનું પકોડી ખાઈને આપવાનું ઘરનું ખાવાનું નહીં બોલશે મને કે ખાવા નહીં દેતા એમ કહે છે પાછી તું છોકરો છે મને વધારાને બોલાય નકર હમણાં મારા મોટામાંની ના નકળવાના શબ્દો નીકળી જશે હમણાં તાકે કે નહીં ખાવાનું આજથી પકોડી ખાવા જવાનું બંધ શમ ભાઈ પકોડી ખાધા કે મને નહીં ચાલે જો તો હું કહું ચોખવટ બંધ વાત બાપુ હું ના મારા પાડે પૈસે છે. ખાઉં છું આજથી પકોડી ખાવા નહીં એ ઘરમાં મગ શું એ બધું વાપરીને ખા કશું એવું બધું માર નહીં ખાવું એવું બધું મને ભાવતું જ નહીં ઉલટી જેવું થાય છે એવું બધું માર નહીં ખાવું બાપાને કહું કહી દો બાપા ના પાડે છે કે તો બધું નહીં પાવતું એ મગનું બાપે એટલે રે પકોડીની જીત પકડી છે હોવા બોલાતા રા બાપને ખાઈ જાઉં બોલાય બસ પકોડી ખાવા બજાર હા હારા હું કોમ જા ના બોલાય મારે કેવું છે કિનો સોડી આ કર જા પણ હું કા મારે કેવું છે આ મારી ઉર્જા આવી તાંડી પકોડી તેમાં કોઈ કોમ કરતા છે તારે તું મારા બાપુ ને નકો મો બોલાય કહી દઉં કે પકોડી ખાવાની શોખીન છે ઘરનું ખાતી નહીં હું કોઈ જવાબદારી રાખવાનો બાપા હું નહીં જવા નહીં દઉં સુખી વાત ચાલુ છે તમે મોકલી દેવાના છો મોકલી નહીં તારા હારાને બોલાવીને કહી દઉં હેલો હેલો હું છું બેટા પણ શબરો છે કહું છું પણ હું થયું એમ તો ક્યાં કોઈ જતું રહ્યું અડી પણ હું થયું હા હવાર કે માર છોડી હું થયું કે હા પકોડી ખાવા નહીં સોરી મોલો રોવું છે ઓહો વડી મઉ રોવું છે ઘેર બની દે પકોડી ખોખો એ ના કોણ ના પાડે છે ઓ તારી ના એ મારો જમાઈ કોઈ ના બોલે મારો જમાઈ ઓકળિયાળા બાલ વાળો કોઈ ના બોલે ને એના બાપો એટલે તારા હારો બોલે બોડારજી કે વહી કે માપમાં રહેજો એ અમાર છોડીને કોઈ જોતો નહીં નાખી દીધી એમને રોય નહીં હું તેલનું ડબલું લઈ હાલ જ આવું છે ઘેરે નહીં જવું બોડારજી ના હા ના બોલ તેલનું ડબલું લઈ જાય માથા મેલું
પેલા ભાઈ શું છે કે શાંતિ હું લાયા શાકભાજી લાયા છું ના ના એમ? બૈરા માટે પકોડી લેવા જતો તમે ખરા માણસ છો યાર શ્યામ અરે આખા ગામમાં કોઈ તમારા જેવું કોઈ માણસ નહીં હોજ પડે ને સીધું બૈરાન લઈને પકોડી ખાવા જવાનું પણ તેના ભાઈ આપણે શું ઘરનું- અભળ માર પૂરી વાત અભળ હમ, પણ તમારે જે બોલો એ બોલો હમ, કોઈ હોજ પડે ને બૈરાન પકોડી લઈને ખાવા જવાનું બરાબર હમ. અને હવે પાછી ઘેર ચાલુ કરી લાભાઈ તાણ આ તો ઘેર મગાઈને પણ ભાઈ પકોડી ના ખવડાવો તો એ પકોડીથી કોઈ શરીર ના રહે હરખો અને ખોટો શરીર બગડશે એના કરતાં કોઈક ઘરનું ખાવાનું નાખો ઘેર મગનું શાક ને રોટલી ગવાની કરી છે કે મને નહીં ભાવતી કે આવું ના ભાવ ઉલટી થાય છે એમ કે અરે પણ તમને નહીં ખાવ પણ તને પોતે ખબર નહીં પડતી કે ઘરવાળો તું શું કહે છે તારો ઘરવાળો હું શું પણ એને કે મારે કરવું પડે તો. ઘરની અંદર આપણે હેન્ડલિંગ આપણા આદમીને કરવાનું હોય એમાં ભાઈ એ આપણે અમુક સારી વાતો હોય સાચી વાતો હોય એટલે કહેવી પડે કે ભાઈ આમ કરવાનું તો આપણી વાત ના મોને બહેરું છે એમ ના મોને મોને તો ખરી પણ તમારે તો હમું કોઈ મોનતી જ નહીં બસ આ પકોડીઓ ખાઈને જીવે છે લ્યો હા એને એમ કરીને દાળા કાઢા છે કે અરે દાડા કાઢા તમે પાછળનું આગળનું નહીં વિચારવાનું આપણે કાલ તમારે પ્રજા થાય તો પછી તમારો છોકરો બોકરો જેવો પાકશી પકોડી જેવો પાકશી કે એવું ના હોય તેના આવી અને પણ જે માણસ ખાય ને એવું તમારું શરીર બને ને એવું આપણો સંતાનો થાય તમે એટલું તો વિચારો અને તમે તો મને લાગે તમે તો અત્યારે ઘેર લાવવાનું હા એ શોખ આજુબાજુ શું લારી ના કરે ને કે બીજો બહેરોનું એ ખવાર છે બધું આવું પકોડીઓ ખાતા ના ના ખાવા જેવો વખાતી હું ખાવા પણ બીજો નહીં ખવાડતા આવું હમ. અરે અને ગોડો કેવો કે ભોળો કેવું બહેરું કે એમ કરે જાય છે રોજ પકોડીઓ ખવડાવે છે બોલો ગોડા રે હા આવજો પેલી સાજો તેરી આ બેની પડી આ લાજો કોણે આમ જોજો કરજો એ તો શીખે છે જ ખબર આ કોણે આ બાજુ અલ્લા એ તો બોલો તમામ નેતો નામ તો છે આવો આવો ખાવાનું સારું તો જો મસ્ત પડે ઘરનું ભાવતું નહીં. તમારે ભાવતો બીજાને થોડી ભાવે મને નહીં ભાવતું નહીં ભાવતું તમારે રોટલા ભાવતા હોય તો એમાં હું કરું લાયા? પકોડી કાપું ખાવાનું. અરે વેવાઈ આવો 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 હું આવો યાર કે ભાઈ અરે આ બેહો તો ખરા પેટ બોલાવ કંકોરો જેવા બે ભાઈ ખોર્યા છે યાર ખાવાની થોડી કોઈ બંધી હોય યાર વાતો કરો છો ખાવાની વેવાઈ વાત સાચી ઉપર કૂતરું લાગે નહીં ગોદરું મોદરું સાચે કોઈ નાખું નહીં મેલો ને ચાર અરે હું કા તપેલા ને તપેલા રહો છો તમે વાપરો મારી વાત હરકી વાત આ બાજુ દેખ્યું આ બાપા હો બેટા વેવાઈ આગળ બાપા નાખા દેજો ગોદરું નહીં નાખું ઉભા થજો તાર છે નહીં નાખું રહો કેમ જા પણ? નહીં ખોટું સોમારું અરે બેટા આવો હા મેમ હો અગા હો મજા મજા તો કોઈ મોણી મોણી આલો લે નહીં બેટી મજા હા હું એ જોતો ગોમમાં જોતો તે પાછો વળે છે એવું છે ખવડાવ્યું નહીં કોઈ ના હવે ખાવાનું ટાઈમ આ ખવડાવી દઈએ અમે તો ખાઈ લીધું મેં તો ખવડાવ્યું કંકોળા ખાવું નહીં મારા સોળી હોય છે એને ખાવાની બધી કરો છો ને યાર મને ખાવાનું પૂછો તો વાતો કરો છો તૂઠી તૂઠી પણ વેવાઈ તમે વાત સમજો હું તમારી સોડી માટે કહું છું કોઈ મારા કોઈ એવું નહીં કે મારે પૈસા બસાવા છે કે કોઈ ઘરમાંની ખૂટી મારા જાય. સોળી મારા ઘેર એને જે માગતી ખાવાનું એ હું લાવીને આલતો ખાવા મારી સોળી બધું ખા ખાવાની વસ્તુ ખા બધી પકોડી ખા દાબેલી ખા બધું ખા જો હવે ભાઈ ચોખ્ખી સટ વાત છે એ ખોટી બંધીઓ ના કરશો અને તમે એવું બધું પૈસા તમારા ખૂટી જતા તો હું મોકલાય યાર પૈસા વેવાઈ એવી ત્યાંથી. નહીં વાત મારી વાત આપણો પૈસા નહીં ખૂટતા પણ શરીર બગડી જાય શરીર ખૂટી જાય બસ આ તો જો અતારોથી લોહી ઓછો છે કે છે ભાગ ચક્કર આવે છે અરે ખાવાનું કહું છું ટીણા કે ઘરનું ખો પણ નહીં વાપરતી બોલો આ મારા ઘેર વિહીવનની થઈ બધું જેથી ખાઈ પડીકો ખાય જે માગે એ હું લાઈને આલ્યું છે ખાવા કશું એ નાખ્યું અય રહી અત્યારે અગા હલો
હાલ મૂકને ભાઈ હોય કંટાળીને આવ્યો હોય ને હાલ એક એ આવું છું પછી ટ્રેક્ટર ને બેક્ટર બધું લે કયો કાકા હોભળો મારી વાત. હવે તમે આટલી ઉંમર થઈ, આટલી ઉંમર તમે શું કાઢી છે એમ કેવું છે પેલું તો. અમારા ઘેર કાઢી છે એમ છો કોઈ ભોખરામ પડી રહ્યા વાતો કરો છો યાર. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે પકોડી ખવડાવો, દાબેલી ખવડાવો, બધું ખવડાવો તમે, પણ એ બધું ફોગટ જેવું છે. કહેવાનો મતલબ કે તમે ઘરની કોઈ પણ શાક રોટલો છે બધું ઘરનું વસ્તુ ખો ને એના માટે તમારું શરીર થોડું મજબૂત બને અને શરીર હચવાય અને લોહી ઓછું ના થાય. આ હું રોજ જોઉં છું ને, આ તમારો જમાઈ રહ્યો રોજ બે હારી વધારે જાય પકોડી ખાવા, કે ઘેર તો ખાતી જ નહીં મારા ઘેરથી. અને રોજ કે આ તો ભેગો થયો કે હું સ્પેશિયલ ઘેર લઈને આવ્યો, અને આ તો અમારે તો આજુબાજુ આવું તો શોય ચાલતું નહીં. બીજો બહેરો ને તમારી છોડી ખવાડે ખાવાનું. તમારે ના ચાલતું હોય તો અમે ચાલવો. મારા સોળી તો ખાય છે, ખાહ અને ખાતી રહ. પણ વેવાય આજે બેટા તો તારા પૈસા ખોટું ને તો મને કહેજે, હું બેઠો છું. વેવાય જો તમે ખોટી હોશિયારી મારશો ને, તમારે તમે સોડીના બાપ છો તો તમે થોડી હારી શીખવામણ આલો છો. હું તો તમારા સોડી માટે કહું છું, ચારું જે કોઈ દાડો જો પછી શરીર બગડ્યું તો મને કોઈ કહેતા ના. તમારું સોડીનું જો કોઈ તકલીફ થઈ તો મને કહેવા ના આવતા. હો શરીર બગડતો હો તે તાર માર સોડી મોદી પડતી હું ખર્ચો કર્યો તો એ નહીં કરી શકો તો. પણ હેરાન નહીં થવાનું. સમય ફોન કરી દેજો મને, હા. અડધી રાતે આવી ગયો. કાકા મારી વાત હોભળો. જો અને લ્યો હોભળો 50 મારી. રૂપિયા. હા લત પકોડી જઈને અરે ખાઈ આવું આવો. કા તમે એવું કા ઓતરણ હું કને હોણી આલો છો. અરે તમે ઘી ખાવાનું કહો, દૂધ ખાવાનું કહો, ઘરની શાકભાજી ખાવાનું કહો તો એનાથી કોઈ લોહી વધે. ઓનાથી તો હું લોહી વધે. અલ્યા ટીના, તાનો છોકરો યાર બધું ખોય વાતો કરો છો. ટીના ઘરમાં દોણા જેટલા છે, ખાવાની વસ્તુ ખાતા નહીં. અને આ જોજો બેટા 50 રૂપિયા આલ્યા છે, જઈને પકોડી ખાઈ આવો. હાલ બાપા મેં ખાઈ નહીં જો. જાય બે હા. અને ચિંતા કરતી ના તે તારા પૈસાની થોડી એ જરૂર પડે મને અડધી રાતે ફોન કરજે. તાને હું બેઠો છું હજી. આ બેહોનો હજી તો સાર લેવાની છે, બધું કોમ છે તો એ અરે મેઠા બા તમારો છોકરાનો કોઈ ખીખવાડો કે ઇનામો છે શું કા લઈ આ ફટેન સેલ મારી અડોલ્યો લઈને બાયરી. હવે એનું કીધું આપણે ભાઈ આ નાતા ન બહેરાણ કોઈ વધારે કે ના કરે તો આપણું તો ઘર નીકળી ના જાય. તો એ તો પણ બાપા એવા નીકળ્યા બાયરીના. એ ભાઈ તમને હું કેવું, હું તો હું કેવો સપનો હતો કે તમે એ સંબંધ હારા કેવો છોડી દે. કશું કેવું નહીં. જો અમાર છોડીને રોકટોક કરતા ને એ જે ખાઈને ખાવા દેજો ને તે તાર મોદી પડત મને ફોન કરજો. હું યાર બજારમાં જઈને આવતો તો મારા આ તો હસબન્ડનો મારા છોડીનો ફોન આવ્યો, રોવા મોડી ફોનમાં મૂકી દો. આવું તો હું દુઃખ પડ્યું. તમે યાર તમે હું અરે પણ હકા તમે વાત તમે બોલતા એ નહીં. નહીં મોદી પડશે ને લોહી બોય સળાવવાનું થાય તમે હશો તમારું. હું આલ્યો આ તમે તમારે એ તમે આ ખાઈ ખાઈને તો તમારો શરીર શું બન્યું છે. લ્યા મારા કુટુંબમાં 32 છોકરા છે યાર. 32 છોકરા એક એક અડધું બાટલું આલશે ને તો એ કેટલા બાટલા જોઉં છે. પણ પેલા તમારામાં જો કે ઠેકવાનું છે અલગ શરીરમાં તમારે છોડી એવી છે. જો આ તમે આ હવાદ કરે છે ને તમે પોતે હવાદ કરે તમારે છોડી ખીજ ખાતા. હગા અમે લાગીએ છીએ એવા, બાકી જેવા તેવા નહીં. આ જો મજબૂત છે શરીરમાં. મજબૂત આ જો ખાલી મોણો જો ઘરનું ખાઈ ખાઈને તમારામાં કેટલું ફરક છે હવે શરીરમાં. મારા કોઈ જો દાળ ભાત ફૂલ્યા છે ભાઈ. આપણો તમે ઉંમર લાયક છો ના છોકરો નહીં ઉંમર લાયક તો એટલી સમજણ છે તો તમારે સમજણ રાખવી પડે. હો વાતની એક વાત મારી સોળી પકોડી ખા બરાબર. પાલવા તો રાખજો, બાકી પછી મને ફોન કરજો. એના બાપના દરવાજા ખુલ્લા છે. હા હા હા. બે આવો તો કરે જો તેલ લેવો થોડું રાખો. નહીં અમારે તો ઘણું છે. તાણે. બે આવો ચા પોણી કરી જો પેલો પકોડી ખાવા નાઈ ગયો. ચા પોણી કરાવે તમને. મારે પેલા ટ્રેક્ટર વાળા ફોન આયા કરશે ઈએ જવાનું. જવાનું નહીં મને પકોડી જ ખાવાની છે. કશો વાંધો નહીં. અમે અમાર તો અમે નહીં મોનો બે ભાઈ. અમે માં ડોસીને બે રોજ 30 રૂપિયા ખાતો. પેલા ભાવ ઓછા હતા, 30 રૂપિયા રોજ ખાતો. અમાર જો પલારી છે. હો આવજો. આ છોકરોને હોય ખોઈ લાગે છે. કહેવત નહીં કે વધરા નેહોણી આલો તો વધરું છે એટલે સળાધર. આ પેલું નહીં કહેવાય બાપ એવો બેટો હોય છોકરો હોય છોકરો. આ તે એવું જ છે. આ એ છોકરી છે ને બધું ખાવાના પણ છોડી હું ના ખાતી હોય તો. પોતે લેટવા છે તો પછી છોકરાને શું કાબુ કરવાના. તમે શરીર જોયું હોય એ બાયડી શરીર જેવું છે. પણ છોકરા જો એ છોકરાની બાયડીને કોઈ થયું તો એના બાપની પછી ખબર છે અને એની ખબર છે. જો એ વાત સાચી. હાલ નહીં પણ કોઈ દાડો શરીરમાં કોઈ તકલીફ થઈ કોઈ થયું તને ખબર છે. હાલ મારે નહીં બોલવું. અને તો મેઠામાં રિપોર્ટમાં બધું આવશે. તમે રિપોર્ટ કરાવો ને દવાખાના બધું આનાથી શું થયું છે. તો કહેવાય નહીં છોકરા અત્યારની બાયડી આવું ખોય શરીર પછી આપણે કોઈ ખબર છે ને પછી ડિલિવરી વખત શું પ્રશ્ન બન્યું છે બેટા. બાટલા લોહીના સળાવો કે તાણે આ લોહીના બાટલા એટલે સળાવવા પડે તાણ. અને કે પહેલાં મેઠાભા મેં આ તો મારા ભા વાતો કરતા તે કે આપણે કે દવાખાનું છે એવું હોય ડિલિવરી હોય કે ગમે તે હોય કે તમે જો ને ઘેર બધું થતું. ભાઈ એ ખોરાક એવા હતા બેટા સાચી વાત. એટલે તમે આ કોઈ ગોગળા એમને નહીં કાઢતા. સાચી વાત છે પણ આ મોના એના માટે કે તાણે
કોઈ અમે એમને એમ નહીં કહેતા કે ડોડી ખોન ફુદેળ ખોન મગ ખોન ઘરનું ખોન કોઈ મને હવા જ થાય છે કોઈ રૂપિયા નહીં કૂટી પડતા મારે એ વાત સાચી છે તાણ આ જેમ દૂધ ને બધું ઘરનું કેટલું હોય છે આ બેહો ને બેહો રાખેલી શું કરવાની ગાયો ને બેહો બધું તાણ દૂધ નહીં તો ભાવતો લે મારા બેટા કોઈ ખાતું જ નહીં બોલ મારે કદી મૂઠા ડાળી નહીં બોલ કે મને તો ભાવતું નહીં તાણ આ તો બે ચા મેલું ના અમારે ચા નહીં પીવું ચા નહીં પીવું હું એવું છે આવું લે લે અમારે તો ચા મેળવાળો જતો રે પકોડી ખાવાની અને પેલા આયા તો થોડી ચા બી મેળતા જ્યાં આ ચા ઓછી પીવા નાખો હાર હાર હો હો હાર ચા આવજો વધારે ના હારી વદરાને નિહોણી આલીને ના બાપ જતા રહ્યા ને કંટાળા છે મૂકો હારું બે શબ્દ કેવું હું કી જોયું મિત્રો જો આ છોકરાની બાયડી પકોડી ખાવાની શોખીન છે લગીર મોનતી નહીં હવે કાલ ઉઠીને કોઈ થાય તાણે ખબર છે અને મિત્રો જોતા રહેજો હજી ત્રીજો ભાગ આવશે પાછો હો ઓનો જેવો આવે છે જોતા રહેજો તમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે